સ્ટેશનના નામ સાંભળ્યા હશે, જેમ કે બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન, પણ રેલવે સ્ટેશનના નામમાં તમે નોંધ્યું છે કે ક્યારેક ટર્મિનલ, ક્યારેક સેન્ટ્રલ તો ક્યારેક જંકશન બોલવામાં આવે છે? આવું શા માટે? તો આપને જણાવી દઉં કે ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન શબ્દ પ્રયોગ ખાસ દિશા નિર્દેશ આપે છે. તો ચાલો જાણી લઈએ કે આખરે આ બધા શબ્દ પ્રયોગ શું સૂચવે છે. સૌથી પહેલા વાત કરીએ ટર્મિનલ વિશે, તો બાંદ્રા ટર્મિનલ તમે સાંભળ્યું હશે, જેમાં ટર્મિનલ એ સૂચવે છે કે તે એવું સ્ટેશન છે કે જ્યાંથી આગળ જવા માટે કોઈ જ રેલવે ટ્રેક ન હોય, એટલે કે ટ્રેન જે દિશામાંથી આવી છે તે જ દિશામાં પરત જશે. એટલે હવે તમે જ્યારે પણ રેલવે સ્ટેશનના નામ પાછળ ટર્મિનલ વાંચશો કે સાંભળશો ત્યારે તમને ક્લિક થઈ જશે કે અહીંથી આગળ જવા કોઈ રેલવે ટ્રેક નથી અને ટ્રેન એ જ દિશામાં પરત ફરવાની છે કે જ્યાંથી આવી છે. આપણા દેશમાં આશરે 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે, જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનલ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે. રેલવે સ્ટેશનના નામમાં સેન્ટ્રલ શબ્દ પ્રયોગ પણ થતો હોય છે. તેનો મતલબ એ કે જે તે શહેર એકથી વધુ રેલવે સ્ટેશન ધરાવે છે. બીજો અર્થ એ પણ થાય છે કે એ સેન્ટ્રલ રેલવે સ્ટેશન શહેરનું મુખ્ય અને સૌથી વ્યસ્ત રહેતું અને મુસાફરોની ભીડ ધરાવતું સ્ટેશન છે. આપણા દેશમાં 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે, જેવા કે મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ. અને છેલ્લે વાત કરીએ જંકશન વિશે, તો રેલવે સ્ટેશનના નામમાં જંકશન શબ્દ પ્રયોગ એ સૂચવે છે કે ટ્રેનના આવવા કે જવાના 3 અથવા તો તેથી વધુ રસ્તા છે. મતલબ કે ટ્રેન એક રસ્તેથી આવી શકે છે અને બીજા 2 રસ્તેથી જઈ પણ શકે છે. એક માહિતી અનુસાર આપણા દેશમાં 315 જંકશન આવેલા છે. આપણા દેશમાં 3 રૂટ, 4 રૂટ, 5 રૂટ, 6 રૂટ ધરાવતા અને 7 રૂટ ધરાવતા જંકશન પણ આવેલા છે.